મિત્રો બેસન તળીને બટાકામાં નાખી આટલી ટેસ્ટી રેસિપી તમે નહીં જ બનાવી હોય, એ પણ મારી સ્ટાઇલમાં મારા અંદાજમાં એકવાર ચોક્કસથી બનાવી જોજો, ખરેખર મન ખુશ થઈ જશે। તો આ માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર 3 વાટકી ભરીને અત્યારે મેં બેસન લીધું છે। બને ત્યાં સુધી એકદમ ઝીણું બેસન હોય એનો તમારે ઉપયોગ કરવાનો છે, કકરા બેસનનો ઉપયોગ અહીંયા નથી કરવાનો। હવે ટેસ્ટી એવા મસાલા એડ કરી દઈશું, તો ઘરના મસાલાનો જ અત્યારે આપણે ઉપયોગ કરીશું। તો બસ સ્વાદ અનુસાર સૌથી પહેલાં 1.5 નાની ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે। હવે મોટી ચમચી ભરીને આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। હવે 2 ચપટી જેટલી હળદર એડ કરવાની, બહુ વધારે હળદર ન પડી જાય તેનું ધ્યાન રાખવું, કેમ કે આપણે આની અંદર સોડા એડ કરવાના છે એટલા માટે। હવે 5 ચમચી જેટલું અજમો એડ કરીશું। જ્યારે પણ તમે ચણાના લોટની કોઈ પણ આઈટમ બનાવો છો તો બને ત્યાં સુધી એની અંદર અજમો એડ કરો કે જેથી આપણને નુકસાન ન થાય, મતલબ કે પચવામાં સરળ રહે। હવે ક્રિસ્પીનેસ માટે થોડીક આની અંદર સોજી એડ કરીશું, 3 ચમચી જેટલી, 3ની જગ્યાએ 4 થી 5 ચમચી જેટલી સોજીનો પણ તમે ઉપયોગ કરી શકો છો। બસ હવે સિમ્પલ આને મિક્સ કરી લેવાનું। આની અંદર આપણે 3 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, તો પાણી કેટલું એડ કરવાનું એ પણ જોઈ લઈએ। તો 1 વાટકી જેટલું અત્યારે હું પાણી લઈ રહી છું, જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરવાનું। આનું એક પરફેક્ટ માપ પણ છે, બટ જો તમે એકી સાથે પાણી એડ કરી દેશો તો આની અંદર ગુટલીઓ પડી જશે એટલા માટે। તો 1 વાટકી જેટલું પાણી એડ કરી એકવાર મિક્સ કરી લેવાનું। હવે ફરીથી હું 1 વાટકી જેટલું પાણી એડ કરી રહી છું, ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું। 2 વાટકી જેટલું પાણી એડ કરી મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે જે ત્રીજી વાટકીમાં મેં પાણી ભર્યું છે એ પણ આપણે આ રીતે થોડું થોડું એડ કરીશું, એકી સાથે બધું જ પાણી એડ નહીં કરીએ। તો મિત્રો જો 3 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો આની સામે ટોટલ તમારે 3 વાટકી જેટલું પાણી લેવાનું અને સારી રીતે આને મિક્સ કરવાનું। જે આ માપ છે એકદમ પરફેક્ટ છે। તો મિત્રો આ ટાઈપનું સરસ મજાનું પાતળું બેટર તૈયાર છે, બહુ પાતળું પણ નથી કરવાનું ને બહુ ઘટ પણ નથી રાખવાનું, આટલું ઇનફ છે। હવે આપણે આની અંદર ખાવાના સોડા એડ કરીશું, તમે ઈનોનો ઉપયોગ કરી શકો છો અથવા તો સાચીના ફૂલનો પણ અહીંયા ઉપયોગ કરી શકાય છે। હવે આપણે આના ઉપર થોડુંક ગરમ તેલ એડ કરીશું, 1 નાની ચમચી જેટલું। હવે સતત આને એકવાર મિક્સ કરી લેવાનું, ઈનો વધારે ન પડી જાય અથવા તો સોડા વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું। જો ઓછા હશે તો ચાલશે, બટ વધારે બિલકુલ પણ આની અંદર એડ નથી કરવાના, નહીં તો જે રેસીપી છે એકદમ સોફ્ટ થઈ જશે। તેલને મેં ગરમ કરવા મૂક્યું છે, ચાલો ચેક કરી લઈએ કે તેલ ગરમ થયું છે કે નહીં। તો તમે જોઈ શકો છો જે તેલ છે સારું એવું ગરમ થઈ ગયું છે। તો આની અંદર આપણે છાલ સાથે લસણની કળીઓને ફ્રાય કરવાની છે। તો લગભગ અત્યારે મેં 10 જેટલી લસણની કળીઓ લીધી છે, એને તેલની અંદર આપણે સારી રીતે ફ્રાય કરી દઈશું। જેવી હોટલમાં રેસીપી હોય છે આપણે એવી જ અત્યારે રેસીપી તૈયાર કરવાના છે, એટલા માટે આપણે ફોતરા સાથે જ આ લસણને ફ્રાય કરીશું કે જેથી ઓરિજિનલ ટેસ્ટ આપણને મળે બહાર જેવો। તો બસ સરસ મજાની લસણની કળીઓને મેં ફ્રાય કરી દીધી છે। હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું। હવે શિંગદાણાને આપણે ફ્રાય કરી લઈશું, 2 થી 3 ચમચી જેટલા અત્યારે મેં શિંગદાણા લીધા છે, આને આપણે ફ્રાય કરી લેવાના છે। હવે શિંગદાણાને આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું। ત્યાર પછી મિત્રો જે આપણે બેસન તૈયાર કર્યું છે આ રીતે એડ કરીશું અને સરસ મજાની આ બેસનથી મમરી તૈયાર કરી લેવાની। મિત્રો જે આ પોઈન્ટ છે બહુ જ જરૂરી છે, હોટલમાં આ રીતે જ આ રેસીપી તૈયાર થતી હોય છે। તમને લાસ્ટમાં આઈડિયા આવશે કે હું કઈ રેસીપી તૈયાર કરી રહી છું, બિલકુલ હોટલ સ્ટાઇલમાં। બસ હવે જે આ બુંદી છે ક્રિસ્પી થઈ ગઈ છે, હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું। હવે આપણે લઈ લઈશું એક મિક્સર જાર, જે બુંદી આપણે તળી હતી આની અંદર એડ કરી દઈશું। તો અત્યારે હું અડધી બુંદીનો ઉપયોગ કરી રહી છું, તો બસ આપણે આટલી જ બુંદી અત્યારે લેવાની છે। ત્યાર પછી આની અંદર શિંગદાણા અને લસણની કળીઓને આપણે ફ્રાય કરી હતી બધી જ આની અંદર એડ કરી દઈશું। હવે સ્વાદ અનુસાર આપણે થોડુંક જ મીઠું એડ કરવાનું છે અને ત્યાર પછી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, 2 મોટી ચમચી ભરીને। હવે આપણે આને ક્રશ કરી લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની ડ્રાય ચટણી તૈયાર છે। હોટલમાં આવી ડ્રાય ચટણી હોય છે, કેમ કે જે આપણે રેસીપી અત્યારે તૈયાર કરી રહ્યા છે એના માટે આ ડ્રાય ચટણીનો જ ટેસ્ટ સારો લાગતો હોય છે, જે તળેલી બુંદીથી આપણે તૈયાર કરી છે। અને જે લસણની કળીઓ છે એ આપણે આ રીતે આખી જ રાખીશું, તો જ આનો જે ટેસ્ટ છે નેચરલ ફ્લેવર છે એ આવશે। બાઉલની અંદર મેં આને નીકાળી લીધો। હવે આપણે મિક્સર જાર લઈશું, એ જ મિક્સર જાર લીધો છે। હવે આપણે આની અંદર કોથમીરની જે દાંડીનો ભાગ હોય છે એ જ લેવાનો છે। હા મિત્રો, પત્તાનો ઉપયોગ નથી કરવાનો, જે આ દાંડીનો ટેસ્ટ આવશે એવો પત્તાનો પણ નહીં આવે। તો આપણે એ લઈ લઈશું, 4 થી 5 ચમચી જેટલા દાંડીનો ભાગ। હવે આપણે એક ઝીણું કટ કરેલું લીલું મરચું એડ કરી દઈશું। તો અત્યારે હું 1 મરચાંનો ઉપયોગ કરી રહી છું। 1 ચમચી જેટલું ઝીણું કટ કરેલું આદું એડ કરીશું અને ત્યાર પછી લસણની પેસ્ટ એડ કરી છે, તમે લસણ આખું પણ એડ કરી શકો છો છાલ દૂર કરી। હવે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને થોડીક બુંદી આપણે જે બચાવીને રાખી હતી એ એડ કરીશું, 4 થી 5 ચમચી જેટલી, અને ત્યાર પછી આને સારી રીતે ક્રશ કરી લેવાનું। તો મિત્રો સરસ મજાની એકદમ ટેસ્ટી બહુ જ સરસ આની સુગંધ આવી રહી છે। આ પેસ્ટને આપણે સાઈડમાં
કઢાઈમાં મૂકી દઈશું. મેં બટાકાને બાફીને રાખ્યા છે. અહીંયા મેં 3 વાટકી જેટલા બાફેલા બટાકાને હાથથી મેશ કરીને લીધા. આની અંદર આપણે સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1.5 નાની ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે. હવે અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અને ત્યાર પછી એક વઘારિયાની અંદર સારા એવા પ્રમાણમાં તેલ લઈશું. 3 થી 4 ચમચી જેટલું. તેલ થોડું ગરમ થાય ત્યારે જે આપણે પેસ્ટ બનાવી હતી કોથમીરના દાંડીવાળા ભાગની, તો એ બધી જ પેસ્ટ આની અંદર એડ કરી દઈશું અને થોડીક આને કૂક કરવાની છે. બહુ વધારે કૂક નથી કરવાની. તો લગભગ 30 સેકન્ડ માટે મેં આને કૂક કરી છે. હવે આપણે બટાકાના મસાલા ઉપર આને એડ કરી દઈશું. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. તો બસ મેં આને મિક્સ કરી લીધું છે. હવે લાસ્ટમાં આના ઉપર થોડી કોથમીર એડ કરી દઈશું અને હાથની મદદથી સારી રીતે મિક્સ કરીએ કે જેથી બધો જ મસાલો બટાકા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો સરસ મજાનો બટાકાનો મસાલો તૈયાર છે. હવે હાથ ઉપર થોડુંક તેલ લગાવી બંને હાથ ઉપર લગાવી લઈશું અને સરસ મજાની આ ટાઈપની આપણે ટિક્કી બનાવી લઈશું. તમને પસંદ હોય તો તમે ગોળ શેપ પણ આનો રાખી શકો છો. એકદમ ગોળ જેવો બટાકાવાળાનો રાખીએ છીએ એવો, બટ અત્યારે હું આ ટાઈપની ટિક્કી તૈયાર કરી રહી છું. તો બધી જ ટિક્કીઓ મેં તૈયાર કરી લીધી. હવે તેલ મિત્રો સારું એવું ગરમ થઈ ગયું છે અને જે બેટર આપણે તૈયાર કર્યું હતું એને સારી રીતે એકવાર ફેટી લઈશું અને જે ટિક્કી છે એને આ રીતે કોટ કરી અને તેલની અંદર ફ્રાય કરી લેવાની છે. અને હા મિત્રો, આની અંદર સોડા એડ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. સોડાથી જ આ સરસ મજાની ટિક્કીઓ સોફ્ટ થશે અને ઉપરથી ક્રિસ્પી એટલા માટે થશે કે આપણે આની અંદર સોજી એડ કરી છે. તો સરસ મજાની બધી ટિક્કીઓને મેં તેલની અંદર ફ્રાય કરી દીધી છે 1 મિનિટ માટે. 1 થી 1.5 મિનિટ જેટલો મને સમય લાગ્યો છે. હવે આપણે લઈ લઈશું લાસ્ટમાં એક નોનસ્ટિક પેન અને એના ઉપર થોડુંક તેલ લેવાનું છે. 2 ચમચી જેટલું. બહુ વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો. અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખીશું અને જે લસણની પેસ્ટ આપણે તૈયાર કરી છે આની અંદર એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. હવે આપણે લઈ લઈશું એક પાવ અને ત્યાર પછી આ રીતે જે મસાલો છે એ પાવ ઉપર આ રીતે ચીપકાવી લેવાનો. અને ત્યાર પછી મિત્રો આની અંદર મેં બનાવી છે એક સરસ મજાની ગ્રીન ચટણી. આ દહીંની ચટણી છે. તમે નોર્મલી જે ગ્રીન ચટણી બનાવતા હો છો કોથમીર મરચાંની, એનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો અથવા તો આના વગર પણ તૈયાર કરી શકાય. તો 1 ચમચી જેટલું આપણે એ મૂકીશું અને જે આપણે વડું તૈયાર કર્યું છે એ ઉપરથી મૂકી અને થોડોક આપણે જે મસાલો તૈયાર કર્યો છે લસણવાળો એ એડ કરી અને આ રીતે થોડું પ્રેસ કરી લઈશું તાવેતાની મદદથી કે જેથી સરસ મજાનો ઉપરનો જે ભાગ છે થોડો ક્રિસ્પી થઈ જાય અને ફટાફટ કૂક થઈ જાય અને સરસ મજાનું આપણું વડાપાઉં તૈયાર થઈ જાય. જો તમે મિત્રો પ્રોપર માપ સાથે વડાપાઉં બનાવશો અને ખાસ કરીને જે લસણની મેં ચટણી બનાવી છે એ બનાવવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કેમ કે એનો જ જે ટેસ્ટ છે એ ઓરિજિનલ ટેસ્ટ લાગતો હોય છે. જેવો આપણે લારીમાં કે હોટલમાં ખાતા હોઈએ છીએ એવું જ વડાપાઉં તૈયાર થશે. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરી દેજો. બાય.